હાલો મિત્ર, જો અત્યારે અમારે પંથીબેન છે, હું ઘરે આવી ગયો છું કામ પરથી, એટલે અમારે પંથીબેન સીધા અમારી પાસે આવી ગયા છે અને અત્યારે હાલમાં એ રમી રહ્યા છે કે આ કામ ન જાય 10-12 દી આપણે બહાર વી ગયા હોય એટલે અને અત્યારે જો હાલની અંદર ભજીયાનો પ્રોગ્રામ પણ ચાલુ છે મિત્રો. હાલો બતાવું છું, પછી ભજીયા ખાવાના છે અને અમારા પંથીબેન છે ને શું કરે કેમ કે જો એમ કે મંદિર તારે જોતો ફોન? હા, હું જોતું હું એ જોતું છે તારી આટ્યો તારે ફોન જોતું છે. હાલો જાય બંધ કર, બસ બંધ કર. તો ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો ભજીયાનું અત્યારે આખા મરચાના ભજીયા બનાવવાના છે. ત્યારે ચાલુ થઈ ગઈ છે ભજીયાની અને જો આમાં તેલ ચડે છે અહીંયા. જો મેડમ બનાવી રહ્યા છે મારે. હા મેડમ, આમાં આવું જ હોય. ગરમ છે બેટા. હવે ટકા ફૂક માર, આમ જો ફૂ કર, ફૂક માર, ફૂક કરી દે. જો અમારે જો આ ટક્કો, જો અમારે ભજીયા ખાવા માટે. જો ભજીયા ખાવ ને બેટા, ભજીયા ખાવા છે ને તારે? બધા મિત્રો કે હાલો ભજીયા ખાવા આવી જાવ, કે ભજીયા ખાવા આવી જાવ, ભજીયા ખાવા આવી જાવ કે ને. ફૂ કર, ફૂ. જો ભજીયું ખાય છે અમારા ટક્કો. જો ભજીયું ખાઈ રહ્યું છે અને અમારા આ ટક્કો જો બિચારો રમી રહ્યો છે. જો દડા રમી રહ્યો હે. અમારા એ બેનનું નામ છે નેન્સી અને અમારે તમે હર કોઈ પણ વિડીયોમાં જોતા હોય તો આ પંથીબેન છે. જાજી વખત મારી યારાને જોતા હોય તો આ પંથીબેનને તમે જોતા હોય અમારે. અને અમારા આ બેન પણ હોય નેન્સી બેન. આ મેડમ ઓછા આવે અને જો શરૂઆત થઈ ગઈ છે. હાલો મિત્રો, કન્ટિન્યુ આપણે આ વિડીયોમાં જોડાયેલા છે. તમને ભજીયા બની અને ભજીયાનો પણ બતાવીશું. ચાદી માનો અને જો અત્યારે ભજીયા કમ્પ્લીટ થઈ ગયા છે અને હજી ગાણો ઉતરે છે. જો આ ગાણો ઉતરી રહ્યો છે. અમારે બનાવી રહ્યા છે બેન મેડમ. જો આખા મરચાના છે, મસ્ત ટેસ્ટી. ગરમ હે. અમારે પણ આ જો ભજીયું આખું પકડીને ખાય. જો ભજીયું ખાય. જો ભજીયું લાવો ભજીયું. ટકા ભજીયું લાવો. કોણ આવ્યું?